નમસ્તે દોસ્તો, મારું નામ છે ડૉક્ટર જલ્પા સંખારવા અને આજે આપણે વાત કરીશું ડૉક્ટર જલ્પા સંખારવાની પ્રી કન્સેપ્શન પ્લાનિંગની જર્નીની. હવે આપણે ઘણા બધા લોકો પાસેથી સાંભળતા હોઈએ છીએ કે ફોલિક એસિડની ટેબ્લેટ સ્ટાર્ટ કરવી ખૂબ જ જરૂરી છે, પણ એના પહેલાં આપણે જ્યારે લગ્ન કરીએ છીએ ત્યારે કુંડળી મેળવતા હોય છે. કુંડળીની સાથે સાથે આપણા મેડિકલ રિપોર્ટ્સ, હસબન્ડ અને વાઈફના મેડિકલ રિપોર્ટ્સ પણ મેળવવા ખૂબ જ જરૂરી છે. તો જ્યારે હું પ્રી કન્સેપ્શન પ્લાનિંગમાં હતી ત્યારે મેં અને મારા હસબન્ડે ઓલમોસ્ટ બધા જ રિપોર્ટ્સ કરાવેલા હતા. તો મારા રિપોર્ટ્સમાં મેં કયા રિપોર્ટ્સ કરાવેલા હતા જ્યારે અમે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હતા, તો મેં મારું આખું બ્લડ રૂટીન વર્ક જે આવે છે એ બધું જ કરાવેલું હતું, જેની અંદર મેં મારી હોર્મોનલ પ્રોફાઇલ મેં મારું FSH LH થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ, મારું AMHનું લેવલ પણ અમે જોડાવેલું હતું, પ્રોલેક્ટિન કરાવેલું હતું, સિરમ ટેસ્ટોસ્ટેરોનનો રિપોર્ટ પણ કરાવેલો હતો. એની સાથે સાથે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના લેવલ પણ મેં જોયેલા હતા મારા કન્સેપ્શન પ્લાનિંગમાં, તો એ રિપોર્ટ્સ પણ મેં કરાવેલા હતા. ખાસ કરીને મને મારું બ્લડ ગ્રુપ ખબર હતી અને મારો થેલેસેમિયા મેં મારા સ્કૂલિંગ ટાઈમમાં કરાવેલો હતો, તો એ પણ મને ખબર હતી. સ્ટીલ મેં એ રિપોર્ટ્સ કરાવેલા હતા. એની સાથે મેં ટોર્ચ ટેસ્ટ પણ કરાવેલો હતો. મને ખબર જ હતી કે મેં વેક્સિનેશન લઈ જ લીધી છે, બટ સ્ટીલ મેં બધા જ રિપોર્ટ્સ ટોર્ચ ટેસ્ટમાં, જેની અંદર તમે વેક્સિનેટેડ છો કે રૂબેલા કે મિઝલ્સ, મમ્સ, રૂબેલા, એ બધા વાયરસની અગેન્સ્ટ તમારી અંદર ઇમ્યુનિટી છે કે નહીં એ પણ જાણી શકાય છે. મારા બ્લડ ગ્રુપની મને ખબર હતી, મારું બ્લડ ગ્રુપ O પોઝિટિવ છે, તો એના માટે બી મેં રિપોર્ટ્સ તો કરાવેલા જ હતા. મારું હિમોગ્લોબિન પણ મને ખ્યાલ હતો. એની સાથે સાથે મેં મારો આયરન ટેસ્ટ પણ કરાવેલો હતો, વિટામિન D અને વિટામિન B12 પણ કરાવેલા હતા. મારા હસબન્ડની સાઈડ પણ મને થેલેસેમિયા અને મને એનું બ્લડ ગ્રુપ ખબર હતી. સ્ટીલ અમે એનું CBC કરાવેલું હતું, વિટામિન B12 કરાવેલું હતું, વિટામિન D કરાવેલું હતું, એમનું શુગર ટેસ્ટ કરાવેલો હતો અને થેલેસેમિયા પણ કરાવેલો હતો. આ બધા જ રિપોર્ટ્સ અમારા કેસમાં નોર્મલ હતા. તો જ્યારે પણ મેં પ્રેગ્નન્સી પ્લાનિંગ સ્ટાર્ટ કર્યું એના 3 કે 4 મહિના પહેલાં મેં બાયફોલેટ ચાલુ કરેલી હતી, મેં અને મારા હસબન્ડે, અને એની સાથે અમે વિટામિન Dના સપ્લિમેન્ટ્સ પણ લેતા હતા. તો બાયફોલેટ હું અને મારા હસબન્ડ રોજ સવારે નાસ્તા પછી લેતા હતા અને કન્ટિન્યુઅસલી 3 મહિના લીધા પછી અમે પ્રેગ્નન્સી પ્લાનિંગ સ્ટાર્ટ કર્યો હતો. મેં મારી પ્રેગ્નન્સી પ્લાનિંગની જર્નીમાં ઘણા બધા ધાર્મિક પુસ્તકો વાંચેલા હતા, ગર્ભ સંસ્કારની બુક્સ વાંચેલી હતી. ગર્ભ સંસ્કારની બુકમાં હું સુરેશભાઈ અને અલકાબેન પ્રજાપતિની જે બુક આવે છે, બ્લેક પુઠ્ઠાવાળી બુક આવે છે, એ વાંચેલી હતી. બહુ મસ્ત બુક છે. એની સાથે સાથે ધાર્મિક પુસ્તકમાં હું ભાગવદ્ ગીતાનું વાંચન કરતી હતી, ઓમ મંત્રના જાપ કરતી હતી, હનુમાન ચાલીસાના પાઠ કરતી હતી, અષ્ટાવક્ર ગીતા સાંભળતી હતી, બજરંગ બાણ સાંભળતી હતી. આ બધું મેં પ્રી કન્સેપ્શન પ્લાનિંગમાં સ્ટાર્ટ કરેલું હતું. ધ્યાનમાં બેસતી હતી, આ બધું જ સ્ટાર્ટ કરેલું હતું. એની સાથે 30 મિનિટથી 45 મિનિટનું વોક કરતી હતી. હું કમ્પ્લીટલી મારા વર્કમાં 100% ડેડિકેટેડ હતી, ફૂલ ટાઈમ એક્ટિવ. રાત્રે 11 વાગ્યા સુધી OPD જોતી હતી, તો પણ મારી 6 કલાકની કે 7 કલાકની પ્રોપર ઊંઘ થઈ જતી હતી. વોટર ઇન્ટેક હું મિનિમમ 4 લીટરનો કરતી હતી. રોજ 1 વાટકી દહીં ખાતી હતી. અઠવાડિયામાં રોજ બપોરે કઠોળ, રોજ દિવસમાં 1 વાર તો કઠોળ હોય જ, અને સાંજે બધી લીલોતરી. રોજ ડ્રાયફ્રૂટ્સ, બધા જ ડ્રાયફ્રૂટ્સ હું પલાળી અને ખાતી હતી. મારા હસબન્ડ બી ખાતા હતા, બદામ ખાતા, અખરોટ, અંજીર, કાજુ, બદામ, કિસમિસ બધું જ ખાતા હતા. તમારું પ્રી કન્સેપ્શન પ્લાનિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે તમે તમારા શરીરને એક બાળક માટે રેડી કરો છો. બાળક છે ને, એ ગર્ભાશયમાં આવતા પહેલાં તમે મધરહુડ માટે મેન્ટલી એકદમ પ્રિપેર હોવા જરૂરી છે, અને એના માટે તમે અને તમારા હસબન્ડ ફિઝિકલી ફિટ હોવા જોઈએ. ફિઝિકલી ફિટ હોવાની સાથે મેન્ટલી પણ તમે ફિટ હોવા જોઈએ, અને મેન્ટલ ફિટનેસ તમને આધ્યાત્મિકતામાંથી મળશે. તો તમે જે પણ ધર્મને માનતા હોય, જે પણ પ્રભુને, જે પણ ભગવાનને માનતા હોય, એનું ધ્યાન કરવું, એની પુસ્તકો વાંચવી ખૂબ જ જરૂરી છે. પ્રી કન્સેપ્શન પ્લાનિંગમાં મેં ઘણા બધા ડાયટ પણ ફોલો કરેલા હતા. તો તમારે એ ડાયટ જોઈતો હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પ્રી કન્સેપ્શન ડાયટ અને હું કયા સપ્લિમેન્ટ્સ હતી એ પણ તમારે જાણવા હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવો, તો હું તમને પ્રોપર નાનો એવો સ્મોલ સોબર ડાયટ ચાર્ટ મોકલી આપીશ, અને કયા સપ્લિમેન્ટ્સ અમે લોકો લેતા હતા એ પણ હું મોકલી આપીશ. નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું કે મને કન્સેપ્શન પ્લાનિંગમાં કઈ રીતે, મતલબ કે પ્રેગ્નન્સી જર્ની મારી કેવી રહી, અને એમાં હું કઈ વસ્તુઓ લેતી હતી, કઈ વસ્તુઓ ખાતી હતી, ખોરાકમાં શું લેતી હતી, એની આપણે વાત કરીશું. થેન્ક યુ સો મચ.